આપણે ઘણી વખત જોતા હોય છે કે તમે એરપોર્ટ પહોંચો અને 1-2 કલાક કાં તો વાતાવરણની ખરાબી હોય કાં અન્ય કોઈ કારણોસર ફ્લાઇટ રદ થતી હોય છે અને 4-5 કલાક તમારે એરપોર્ટ પર બેસવું પડે અને ત્યારબાદ તમારી જે ફ્લાઇટ છે તમને ગંતવ્ય સ્થળ પર પહોંચાડતી હોય છે. પરંતુ હવે જે દ્રશ્યો ઐતિહાસિક સામે આવ્યા કે 1-2 નહીં પરંતુ એકારે અનેક ફ્લાઇટ રદ થાય છે. એરપોર્ટ પર કોઈ સપના લઈને, કોઈ મૃતદેહ લઈને ને ઘણા એવા લોકો હતા કે જેમને લગ્ન પણ હતા અને તેમને ત્યાં પહોંચવાનું હતું પરંતુ તે પહોંચી નતા શક્યા અને જે કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા, રોષ ભરેલા દ્રશ્યો સામે આવ્યા હતા, તેણે ઇન્ડિગો ફ્લાઇટ અને સરકાર સામે અનેક સવાલો કર્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી ઉછાવડિયા. ઇન્ડિગો હાલ તેના ઇતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે લાખો મુસાફરોને મુશ્કેલી પડી છે. પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. દેશની સૌથી વિશ્વસનીય એરલાઇન્સ એટલે કે ઇન્ડિગો હાલ સૌથી મોટી છે કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા 5 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ અને આખી સિસ્ટમ છે તે ઠપ થઈ ગઈ છે. હજારો પેસેન્જર એરપોર્ટ્સમાં ફસાયા, કેટલાક લોકો ફ્લાઇટ્સ કેન્સલ થતા પ્રસંગોમાં જવાનું ચૂકી ગયા તો કેટલાક લોકો મહત્વની મીટિંગ પણ ચૂકી ગયા. ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક આવી કટોકટી કેમ ઊભી થઈ, આખી સિસ્ટમ કેમ છે તે ખોરવાઈ ગઈ, તેની અનેક કહેવાય કે તર્ક વિતર્ક અત્યારે થઈ રહ્યા છે. ઇન્ડિગો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્લાઇટ્સના વિલંબ અને નાની ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી છે. એરલાઇન આ સમસ્યા માટે હવામાન અને એરપોર્ટ ભીડને જવાબદાર ઠેરવી છે. જોકે વાસ્તવિક દબાણ શરૂ થાય ત્યારે સરકારે નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમો લાગુ કર્યા છે અને આનો હેતુ પાયલોટનો થાક અટકાવવાનો હતો. પરંતુ આ નિયમ ઇન્ડિગો માટે બોજરૂપ સાબિત થયો, જે પહેલાથી જ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યો હતો. FDTL નિયમોએ પાયલટ્સ માટે અમુક કલાકનો આરામ ફરજિયાત બનાવ્યો. નાના પરિણામે મોટી સંખ્યામાં પાયલટને આરામ પર રાખવામાં આવ્યા. જ્યારે ઇન્ડિગો પાસે જરૂરી વધારાનો સ્ટાફનો અભાવ હતો, નાના કારણે એરલાઇન્સ અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરી અને ત્યાંથી જ મોટી સમસ્યાની શરૂઆત થઈ. આ દરમિયાન રાત્રિ ફ્લાઇટ્સ માટે એરબેઝ A320 સંબંધિત સુરક્ષા ચેતવણીઓ જાહેર કરવામાં આવી, જેના કારણે મોડી રાતની ઘણી ફ્લાઇટ્સ તાત્કાલિક રદ કરવાની ફરજ પડી. નવા નિયમો મધ્યરાત્રિ પછી અમલમાં આવ્યા, જેના કારણે ફ્લાઇટ્સ અચાનક મોટા પાયે રદ થઈ અને સિસ્ટમ છે તે આખી ખોરવાઈ ગઈ હતી. ઇન્ડિગોના વિશાળ કદે પણ એક પરિબળ ભજવ્યું છે. ત્યારે ભારતની સૌથી મોટી એરલાઇન્સ હોવાને કારણે વધુ અસર જોવા મળીને આટલા વિશાળ નેટવર્કમાં જ્યારે એક ચક્ર ખોટું થાય ત્યારે બાકીના પર ઝડપથી અસર પડતી હોય છે. હજારો ક્રૂ સભ્યો, ડઝનબંધ એરપોર્ટ અને 2000થી વધુ ફ્લાઇટ્સનું દૈનિક સમયપત્ર એક જ ઝટકામાં ખોરવાઈ ગયું. વધતા હોબાળા વચ્ચે DGCA રાહત આપવા માટે પાયલટ્સને રજાઓ માટે સાપ્તાહિક આરામનો સમયગાળો બદલવા પર પ્રતિબંધ મૂકતો નિયમ પાછો ખેંચી લીધો અને આનાથી પાયલટ્સના રોટેશનમાં સરળતા આવશે અને એરલાઇન્સમાં થોડી સ્થિરતા આવશે. જો કે પાયલટ્સ યુનિયનનો આરોપ એવો છે કે ઇન્ડિગો મેનેજમેન્ટ નવા નિયમોથી વાકેફ હોવા છતાં તૈયારી કરવામાં નિષ્ફળ ગયું છે. તેમનો એવો પણ દાવો છે કે વધુ ભરતી થવી જોઈતી હતી, પરંતુ એરલાઇન્સે સ્ટાફમાં ઘટાડો કર્યો. ઇન્ડિગોની બેદરકારી હોય, સરકારી નિયમો હોય કે પછી ટેકનિકલ પડકારો હોય, સામાન્ય માણસને ખૂબ અસર થઈ છે. દરરોજ સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ રહી અને ટિકિટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને એરપોર્ટ પર ભારે ભીડ અને અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું છે. એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકોને જરૂરી મીટિંગમાં પહોંચવાનું હતું, લગ્નમાં પહોંચવાનું હતું, કોઈને સર્જરી કરવા માટે પહોંચવાનું હતું, પણ એ કોઈ પહોંચી ન શક્યા. એરપોર્ટ પર એટલી તંગદિલી સર્જાઈ ગઈ હતી કે એક બાપ છે, પોતાની દીકરીને પેટની જરૂર હોય છે, એના માટે રડારાડી કરે છે, પરંતુ તે વ્યવસ્થા પણ નથી થઈ રહી. ખાસ કરીને એરપોર્ટ પર જે ખાવાનું મળી રહ્યું છે તેના ભાવ પણ વધી ગયા અને ખાવાનું મળી પણ નથી રહ્યું, ચા પણ નથી મળી રહી. જે 20 કે 15 રૂપિયાની ચા હોય તેના 200 કે 300 રૂપિયા જે આપવા છતાં પણ ચા નથી મળી રહ્યા. અનેક દ્રશ્યો સામે આવ્યા છે. હવે સરકાર છે તેની આખી કહેવાય છે કે તંગદિલી શા માટે સર્જાઈ હતી, આવી આખા જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેને લઈને તેમની સાથે વાત કરવાની પણ વાત કરી છે અને હવે જોવું રહ્યું કે ઇન્ડિગો છે તેના પર શું એક્શન લેવામાં આવે છે, ઇન્ડિગો છે તેના નિયમોમાં કેટલો બદલાવ કરે છે અને જે લોકો છે જેની ફ્લાઇટ્સ રદ થઈ છે તેને ટિકિટના પૈસા મળે છે કે કેમ. તમારું શું કહેવું છે આખી ઘટનાને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.